हे मित्रों केम छो मजामां फरी एकवार न्यू व्लॉग लईने આપણે આવી ગયા છે અને વરસાદનો મોસમ જો કેટલો વરસાદ ફૂલ પડે છે મિત્રો અને આ નદી છે આ નદીનું પાણી હજી ચાલુ નથી થયું અને નદીને હજી આવી નથી તો આ નદી જ્યારે આવશે ત્યારે આપણે જોવા આવશું અને જો રસ્તા પર કેટલું પાણી છે અને લાઇટો વગેરે ચાલુ થઈ ગઈ છે અને વરસાદ મિત્રો બહુ જ ચાલુ હતો અને બહુ જ પડતો હતો એટલે એના કારણે છાંટા બહુ જ લાગતા હતા અને પાછું આપણે શોર્ટ ટી શર્ટ પહેરેલો હતો અને આપણે ભજીયા ખાવાની જતા હતા અને જો હું તમને પાછલા બ્લોગની અંદર વાત કરેલી કે ભાઈ ખેતરોના અંદર પાણી ભર્યા છે તો જો તમે જોયું ને સાઈડમાં ખેતરો આવ્યા એના અંદર પાણી ભર્યું છે લોકો કહે છે ને કે ભાઈ મહેનત કરી હતી મહેનત ઉપર આખું પાણી ફરી ગયા હકીકત છે આ જો કહેવત ખોટી નથી મિત્રો જો પાણી ભર્યું છે તમારા સામે અને જો રસ્તા પર કેટલા વાહનો જાય છે ટ્રાફિક એટલી થઈ ગઈ છે વરસાદના કારણે કેમ કે ભાઈ કાર છે બોલેરો છે આગળ ટ્રક જાય છે એના કારણે સ્લો ચલાવવી પડે અને જો પાણી રસ્તામાં ભર્યા છે મિત્રો જોઈ શકો છો તમે તો પાણીના કારણે બાઇક બી આપણે સ્લો ચલાવવી પડે અને બીજા વાહનો પણ સ્લો ચાલે છે તો કેમ કે ચોમાસાના અંદર છે ને ગાડી ટાયર છે ને ગ્રીપ ન પકડે એના કારણે કેમ કે સ્લેપ મારે તો લપટી જાય ને એના કારણે સ્લો ચલાવવું પડે એટલે એના કારણે ટ્રાફિક છે મિત્રો તો જો વરસાદ એટલો ભારે ભરકમમાં વરસાદ વરસે છે અને આપણે ગાડીનો પછવાડે છે ને તો હવે ગાડીને જગા મળી ગઈ તો કટ મારીને નીકળીએ આપણે કેમ કે સામે કોઈ વાહન આવતું નથી કેમ કે બહુ ચોમાસામાં ધ્યાન રાખવું પડે મોટું વાહનને તો કોઈ પ્રોબ્લેમ ન થાય પણ નાના વાહન કાંઈ સ્લેપ મારે અને ટાયર એની ગ્રીપ વધારે હોય નહીં અને વરસાદ જો મિત્રો કેટલો પડે છે યાર બહુ જ છાંટા લાગતા હતા ને આપણે ભજીયા ખાવાનો શોખ ચડ્યો હતો તો ભજીયા ખાવા નીકળી ગયા આપણે મોજ મસ્તી કરતા ને આપણા સાથે હતો ભાઈબંધ હતો તો ભાઈબંધ કે ભાઈ આપણે નવરા બેઠા તો ભજીયા ખાઈ આવીએ તો જા અમે ભજીયા ખાવા નીકળી ગયા અને તમારે ખાવા હોય તો કમેન્ટ કરીને જણાવજો એ હોટલનું નામ બતાવીશું અને જો આપણે જે આપણે ઓલાની અંદર મોબાઈલની અંદર બતાવે છે ને બ્લર થઈ જાય ક્યારેક લાઇટ આવે છે તો થેલીની અંદર મોબાઈલ રાખેલો છે એના કારણે લાઇટ આવે છે કેમ કે થેલીના અંદર પેક ના રાખીએ તો મોબાઈલ ભીગાઈ જાય મિત્રો તો ખરાબ થઈ જાય એના કારણે તો થેલીની મિત્રો પ્રાઇસ છે 200 રૂપિયા પ્રાઇસ છે કેમ કે અહીંયાથી નથી લીધી જ્યારે વોટર પાર્કમાં અમે નાહવા ગયા હતા ને જે પોરબંદરના વિડીયોમાં મૂકેલા છે એ મારી યુટ્યુબ ચેનલની અંદર જઈને જોઈ આવજો ને પોરબંદરનું વિડીયો બનાવેલું છે ને પોરબંદરનું પૂરું આખી હિસ્ટ્રી લખેલી છે મિત્રો અને પાર્ટમાં કન્વર્ટ કરેલા છે મેં જો અંધારું થઈ ગયું ને બહુ ફૂલ વરસાદના કારણે લાઇટો વગેરે ચાલુ થઈ ગઈ છે તો મિત્રો એ થેલી વિડીયો બનાવેલું છે વિડીયોના અંદર શું બધી બતાવેલું છે મિત્રો તો વિડીયો જોઈ શકો છો મારી ચેનલના અંદર જઈને તમે ને મિત્રો જો હવે લાઇટ કેટલી લબક ઝબક કરવી પડે કેમ કે સામેથી વાહન આવતા વાહનને કંઈ દેખાય નહીં કેમ કે વરસાદ એટલો પડતો હતો ને મિત્રો કે તમે વાત પૂછો યાર તો આપણે વહેલા પહોંચી જવાના છે અને હોટલનું નામ બી તમને બીજા બ્લોગની અંદર જોવા મળી જશે અને હોટલનું સરનામું બી બતાવી દઈશ તમને મિત્રો અને વરસાદ જો સામે મિત્રો રસ્તા પર કેમ કે રસ્તો એટલો મસ્ત છે પણ રસ્તા પર વરસાદ એટલો છે ને કે દેખાતું કંઈ નથી જો તમે સામે જોઈ શકો છો લાઈવ गाइस तो आप देख सकते हो बारिश में भी लोग देखो जा रहे हैं भाई घूमने के लिए जा रहे हैं तो कोई घर पे जा रहा है भाई सॉरी इसके लिए तो देखो कौन कौन कहाँ जा रहा है किसी को नहीं पता कुछ काम से जा रहे हैं तो हमारी तरह कोई घूमने भी जाता है बारिश के मौसम में भी गाइस घर पर कोई नहीं बैठना चाहता क्योंकि हम भी देखो फुर्सत मिली तो हम भी निकल गए देख सकते हो आप और कितना बढ़िया व्यू है ना और रास्ता देखो गाइस कितना बढ़िया रास्ता है और तो सामने तो कुछ दिख ही नहीं रहा क्योंकि इतनी बारिश हो रही थी ना गाइस तो भाई यार इतने छट्टे लग रहे थे कि यार तो हमको ना जाने बोली लग रही है यार जो पबजी में खेलते हैं ना वो उसकी तरह और देखो लाइटें वगैरह चल रही है तो पता चल रहा है कि भाई वहाँ से रास्ता है और हम जल्दी से जल्दी होटल भी पहुँचने वाले हैं और होटल जाकर हम भजियाँ वगैरह खाएंगे और मौज मस्ती करेंगे तो वहाँ का तो वीडियो हम शूट नहीं कर पाएंगे क्योंकि गए मित्रों तो मित्रों આપણે પહોંચી જવાના છે બસ હવે થોડી જ હોટલ દૂર છે અને જો અહીંયાથી આપણે લીન કરવા માટે કેટલો રસ્તો મસ્તીનો છે ઈશ્વરભાઈ તો લીન થાય એક નંબર પણ ચોમાસામાં લીન કરો ને એટલે છે ને ઉપરવાળો છે ને વહેલો જ વાટ જોઈને જ બેઠો હોય ક્યારે આવે યમરાજની ગાડી તાત્કાલિક આવી જાય એટલે આવી રસ્તા પર લીન ન કરાય અને જો લોકો ચોમાસામાં મોજ મસ્તી કરવા માટે છોકરાઓ ઊભા છે અહીંયા
जो राइट साइड ना अंदर जे આપણે હોટેલ છે એ હોટેલમાં આપણે રોકવાના છે ને એ હોટેલનું નામ છે ક્રિષ્ના અને જો બ્લેક ઘોડા ઉભા છે બે ઉભા છે મિત્રો તમારા બધીના ફેવરેટ અને આપણે ગાડી અહીંયા નથી પાર્ક કરવાના આપણે હોટલની બાજુમાં પાર્ક કરવાના છે અને ટ્રાફિક જોઈ શકો છો મિત્રો કેટલી હોટલના અંદર ટ્રાફિક છે જો કેટલી ટ્રાફિક છે કેમ કે લોકોના રિએક્શન બી જોવા મળશે આપણાને બીજા બ્લોગના અંદર ચાલો મિત્રો તો બીજા બ્લોગમાં મળીએ છીએ આપણે अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूँ, मुझे मुठिया फेंकने जाना है। बाय।